બજેટને કારણે સૌરાષ્ટ્રના ઉદ્યોગકારોને અનેક ગણો ફાયદો થશે, ત્યારે મારી સાથે ચેમ્બર ઓફ કોમર્સના અગ્રણીઓ જોડાયા છે. બજેટને આપ કઈ રીતે જુઓ છો? હા, હું અરવિંદભાઈ શાહ. બજેટ એમએસએમઈ માટે એક બહુ સારું સરકારે અભિગમ સાથે રજૂ કરેલું છે અને આમ જનતાને પણ એમાં ફાયદો થશે. અચ્છા, અને બીજું જે સોલાર સિસ્ટમ છે એ બધી માના રેટ ડાઉન થશે, જેના કારણે જે એનર્જી છે એ ડેવલપ સારી થશે અને સરકારને અને ઉદ્યોગોને એનાથી ફાયદો થશે અને બહુ સારું ઉદ્યોગો માટે અને આમ જનતા માટે બહુ સારું બજેટ રજૂ કરેલું છે. આપ આ બજેટને કઈ રીતે જુઓ છો? વિનોદ કાછડિયા, રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ. આ બજેટ ખરેખર આમ જોઈએ તો 2047નું જે સરકારનું વિઝન છે એ તરફની આગે કૂચ હોઈ શકે. ઘણા બધા સેક્ટરોમાં જે કાંઈ પ્રોવિઝન આપ્યા છે, ફાર્મા સેક્ટરને આપ્યા છે, જેમાં બાયો ફાર્માને પ્રોત્સાહન આપવાની વાત છે, વૃદ્ધોના સારવારને પ્રોત્સાહન આપવાની વાત છે, દરેક જિલ્લામાં ઇમરજન્સી સારવાર માટેની વ્યવસ્થા ઊભી કરવાની વાત છે, એમએસએમઈને ગ્રોથ કરવાની વાત છે. સરકારે મેઇન 3 પિલર ઉપર આ બજેટ રજૂ કર્યું એવું લાગે છે, જેમાં એક એક્સપોર્ટ સેક્ટરને આર્થિક આપણે કઈ રીતે વેગ કરી શકાય, આપણે ગ્લોબલી આર્થિક ક્ષેત્રે આપણે કઈ રીતે આગળ આવી શકીએ એના માટેનું એક વિઝન છે. બીજું વિઝન છે કે લોકોની અપેક્ષા કઈ રીતે સંતોષી શકાય એનું એક વિઝન છે સરકારનું. અને ત્રીજું છે મેઇન છે સબકા સાથ સબકા વિકાસ. દરેક સેક્ટરને સાથે રાખી, દરેક સેક્ટરને પ્રાધાન્ય આપી સરકારે આ બજેટ રજૂ કર્યું એવું લાગે છે. ઇન્કમ ટેક્સ સ્લેબમાં તો જે કાયદો અમલમાં લાવવાની વાત હતી, ઇન્કમ ટેક્સનો નવો કાયદો જે 1 એપ્રિલથી આવશે, પણ એકંદરે સરકારનું બેલેન્સ કહી શકાય, જેમાં નવી કોઈ જાહેરાત નથી અને જે કાંઈ જૂના પ્રકલ્પો છે એને વધારે વેગ સાથે અને વધારે કમિટમેન્ટ સાથે આગળ લઈ જવાની વાત છે. ખરેખર આમ બજેટ એવરેજ કહી શકાય, પણ ઇન્ડસ્ટ્રી માટે જો એમએસએમઈને વધુ પ્રાધાન્ય આપી શકાય તો સૌરાષ્ટ્રના ઉદ્યોગોને, ગુજરાતના ઉદ્યોગોને હજી ઘણી બધી વસ્તુની જરૂરિયાત છે. જે એમએસએમઈમાં જે કાંઈ નાના મોટા જે કાંઈ પ્રકલ્પો સરકારે કરેલા છે એ લોકો સુધી, નાના ઉદ્યોગ સુધી પહોંચે એ ખૂબ જરૂરી છે. આભાર. એમએસએમઈ માટે જ્યારે 10,000 કરોડની જાહેરાત કરી ત્યારે રાજકોટ છે ને એક સૌરાષ્ટ્રનું પાટનગર કહેવાય છે. શું લાગે છે કે રાજકોટની ઇન્ડસ્ટ્રીઝમાં ગ્રોથ થશે કે નહીં? ચોક્કસ એમએસએમઈની દરેક હજારો કરોડની જે રાહત આપેલી છે સરકારે એમએસએમઈ સેક્ટર માટે એ ખરેખર આવકાર્ય છે, પણ સરકાર દ્વારા એવા પ્રયત્નો થવા જોઈએ કે આ દરેક પોલિસી નાનામાં નાના ઉદ્યોગકાર સુધી જાય. કારણ કે અત્યારે સૌરાષ્ટ્રમાં એવું છે, સૌરાષ્ટ્રમાં આપણે એમએસએમઈ ઘણા સેક્ટરો છે, પણ જે એમએસએમઈની જે યોજનાઓ છે એના માટે માહિતગાર કરી અને વધારે ઉદ્યોગકારો આ એમએસએમઈની યોજનાનો લાભ લે તો ખરેખર આ એમએસએમઈ યોજના થકી સૌરાષ્ટ્રના ઉદ્યોગો આગળ આવી શકે છે. એમએસએમઈ યોજના થકી સૌરાષ્ટ્રના ઉદ્યોગકારો આગળ આવી શકે તેમ છે. આપ આ બજેટને કઈ રીતે જુઓ? ખૂબ સારી રીતે નાના માણસોનું બજેટ હતું. આપનું શું માનવું છે બજેટ વિશે? આપણે એમએસએમઈ ઉદ્યોગને જે ફાયદો આપેલો છે 10,000 કરોડનો, જેને આપણે રાજકોટ સૌરાષ્ટ્ર માટે જે અહીંયા મેક્સિમમ લઘુ ઉદ્યોગની એમએસએમઈની વ્યાખ્યા ધરાવતા ઉદ્યોગોને બહુ જ મોટો ફાયદો થશે અને ડેવલપિંગ થશે, ભવિષ્યનું વિકસિત થશે. હાલ અત્યારે સૌરાષ્ટ્રના ઉદ્યોગકારો છે તે આ બજેટને ખાસ કરીને એમએસએમઈને જ્યારે 10,000 કરોડ રૂપિયાની જાહેરાત કરી છે ત્યારે એ ઉદ્યોગોનો ગ્રોથ ચોક્કસથી થશે. રાજકોટમાં સૌથી વધુ એમએસએમઈ ઉદ્યોગ આવેલા છે. મેડિકલ ક્ષેત્રની વાત કરવામાં આવે તો ગુજરાતમાં 3 નવી આયુર્વેદિક એમ્સનું નિર્માણ પણ થશે તેવી પણ જાહેરાત કરતા મેડિકલ ક્ષેત્રમાં પણ એક ક્રાંતિ સર્જાશે. કેમેરા પર્સન કિશોર વાડોલિયા સાથે ઋષિ.